આજે જેટલા પરિવારો સુખી છે ને સુરતમાં, ધોળકિયા પરિવાર છે, બધેરા પરિવાર, નારોલા પરિવાર, એવા ઘણા પરિવારને હું ઓળખું છું. સંયુક્ત પરિવારમાં જ એ લોકોએ પ્રગતિ કરી બરાબર છે. એકના એક દીકરાવાળા છે ને, એવા અમારી પાસે 100 ઉદાહરણ છે કે કાં તો એ દીકરો દુખી હોય ને કાં દીકરાના મા બાપ દુખી હોય. એટલે દાખલા તરીકે આજે અમારી સોસાયટીની વાત કરું તો હવે એ એકનો એક દીકરો, એના પપ્પા મમ્મી ખૂબ એને સંઘર્ષ કરી, પોતે શિક્ષક હતા, નોકરી કરી, ભણાવ્યા ગણાવ્યા, છોકરા અમેરિકા વહી ગયા. અત્યારે એ બેયની સ્થિતિ અહીં એટલી બધી ખરાબ છે ને, એના પપ્પા મમ્મીની. હવે અત્યારે માંદગી છે એ લોકોને. તો કઈ તમે પૈસાથી કામવાળી રાખી શકો તો એને કોઈ નવડાઈ તો દેવાનું નથી. ઓલા 2-3 છોકરા હોય તો એકાદો અમેરિકા રહે, અહીંયા એકાદો અહીંયા રહે, તો એના મા બાપને હાસવે. અમારા ગામ સાજ્યાવદરમાં એવું, જેનો માભા કહેવાય, કે 50 વીઘા 60 વીઘા જમીન હતી, એને કોઈ દી કપડામાં ડાઘ પડવા દીધો નથી. આજે પથારી વચ્ચે દીકરા 12 વી ગયા છે તો એની કોઈ સેવા કરવા. અમે શ્રવણ સેવામાં ટિફિન થી જમાડીએ છીએ. એટલે એકના એક દીકરા વાળાને તો દુખી ની વાત. એટલે મારી દ્રષ્ટિએ સમાજનો કોઈ સંદેશ મારે આપવો હોય તો જેટલા દાદા દીકરા દીકરી હોય એ સુખી સંપન્ન પરિવાર હોય છે અને એ પરિવાર હેપી હોય છે. એમાં બહુ માંદગીના પ્રશ્નો ઓછા હોય છે, એમાં બહુ મારઝોડના પ્રશ્નો ઓછા હોય છે. દરેક પ્રશ્નો જે સંયુક્ત પરિવારમાં એમાં ખૂબ જ ઓછા હોય છે.